વરસાદે વિરામ લીધાને 4 દિવસ થયા છતાં ઉમિયા પાર્કમાં પાણીનો નિકાલ જ થયો નથી। ભૂગર્ભ ગટર ચોકઅપ થઈ ગઈ છે, આથી તેનું પાણી પણ રસ્તા ઉપર ભરાયેલું રહે છે। ગટરના પાણીમાં ખૂબ દુર્ગંધ આવે છે, જેને કારણે ઘરમાં પણ રહી શકાતું નથી। આવા ગટરના પાણીમાંથી લોકોને પસાર થવું પડે છે। પાણીજન્ય રોગોનો ભય છે। પાણીનો નિકાલ ન થયો હોવાથી મહિલાઓમાં રોષની લાગણી, તંત્ર નિષ્ક્રિય। મારું નામ અરુણાબેન બળદેવભાઈ મોડિયા, ટાઉનશીપમાંથી આવી છીએ। શું વિષય શું છે તમારે? પાણીનો વિષય છે। પાણી ઘર પાસે એટલું ભરાણું છે, છોકરાઓને ઝાડા ઉલટી થઈ ગયા, ડેન્ગ્યુ થઈ ગયો, તો કોઈ જવાબ દેતું નથી। નથી શાકવાળા આવતા કે કોઈ અમારે કોઈ પણ જરૂરિયાત વસ્તુ હોય તો લેવા જવા માટે ગેટે જવાની કોઈ અમને વ્યવસ્થા નથી કે જઈ તો લપસીને પડી જવાય એટલી તો સેવા થઈ ગઈ છે। તો હવે આની અમે ઘણી જગ્યાએ કમ્પ્લેન કરી પણ કોઈ જવાબ અમને વ્યવસ્થિત દેતું નથી। અને પાછા ઉપરિયાના એમ કહે છે કે આ પાણી તમે પી જાઓ, તો એ લોકો આ પાણી નાહે છે તો અમે પીવી? એ એક વખત નાહવા તો આવી જોવે તો ખબર પડે ને કે પાણી પીવાય કે નવાય એમ। તો આવો જવાબ ન દેવાય, જવાબ દેતા વ્યવસ્થિત આવડે। પાણીનો કંઈક સવાલ કરો, અમને કંઈક એની સામે અમને જવાબ દો કે તમને કાલે કાઢી દઈશું, આજે કાઢી દઈશું। કોઈ જવાબ નથી અમને મળતો। મેઇન બજારની આ વાત છે, કેટલું બધું પાણી ભરાયું છે। અહીંયા કોઈ વાહન વ્યવહાર આવતા નથી। દળું દરાવા જવું હોય, શાક લેવા જવું હોય, દૂધ લેવા જવું હોય, કોઈ વાહન નથી। છોકરાને ટ્યુશન લેવા મૂકવા જવું હોય, સ્કૂલે લેવા મૂકવા જવું હોય તો અમારે 2 વ્હીલર બી બંધ થઈ જાય। ચાલતા જવું હોય તો છોકરાને કેવી રીતે ચલાડવામાં? કોઈ દવાખાને ઇમરજન્સી કોઈ કામ હોય, કોઈ વાહન આવતા નથી। તો આનું વહેલી તકે કોઈ સોલ્યુશન આવે, વહેલી તકે કાયમી ધોરણે આ પાણી બંધ થાય એવી અમારા રહીશોની માંગ છે। શેરી નંબર 1 મેઇન બજાર।